હેલો એવરીવન, તમે મિક્સ વેજીટેબલની સબ્જી બહુ ખાધી હશે, પણ એકવાર આ રીતે મિક્સ વેજીટેબલની સબ્જી બનાવજો, તમે બીજી સબ્જી ભૂલી જશો. એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થશે અને કંઈક અલગ જ સ્વાદ સાથે. તેના માટે મેં અહીંયા પહેલાં વેજીટેબલ્સ લીધેલા છે અને આપણે થોડા સેલો ફ્રાય કરીશું. એમાં મેં એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે, તેની ચિપ્સ કરી લીધેલી છે. એક ગાજર લીધેલું છે, તેની મેં ચિપ્સ કરી લીધેલી છે. અને તમે તમારી પસંદ પ્રમાણે મિક્સ વેજમાં વેજીટેબલ લઈ શકો છો. મેં અહીંયા ગાજર અને એક બટાકું લીધેલું છે મીડિયમ સાઇઝનું. ત્યાર પછી આ થોડા કૂક થાય એટલે મેં એક કેપ્સિકમ લીધેલું છે મીડિયમ સાઇઝનું, તેને મેં લાંબી ચિપ્સ કરી લીધેલી છે. થોડા મેં વટાણા લીધેલા છે ફ્રોઝન, અને આપણે બધાને થોડીવાર કૂક થવા દઈશું. સેલો ફ્રાય કરીશું. આપણે રેગ્યુલર ફ્રાય પણ કરી શકો છો અને બોઇલ પણ કરી શકો છો. મને આ સેલો ફ્રાય કરેલાનો ટેસ્ટ વધારે સરસ આવે છે, એટલા માટે મેં અહીંયા સેલો ફ્રાય કરેલા છે બધા જ વેજીટેબલ્સને. એકદમ સરસ આપણા વેજીટેબલ કૂક થઈ જાય એટલે આપણે એને થોડીવાર ઠંડા પડવા દઈશું. ત્યાર પછી આપણે આ એક મેઇન ગ્રેવી એમાં બનાવવાની છે. તેમાં એક મોટી ચમચી ધાણા લીધેલા છે, 7થી 8 કાજુ છે, 2 મોટી ચમચી કોપરાનું છીણ છે, ત્યાર પછી 3 લવિંગ છે, 2 તજ છે. ત્યાર પછી અહીંયા મેં 4 મરી લીધેલા છે, 2 ઇલાયચી લીધેલી છે અને 3 સૂકા મરચાં લીધેલા છે. આ બધાને આપણે થોડીવાર કૂક થવા દેવાનું છે. સહેજ જ સુગંધ આવવા લાગે આ મસાલાની, ત્યાં સુધી આપણે એમને થોડું શેકવાનું છે. થોડા મસાલામાં સુગંધ આવવા લાગે એટલે આપણે અહીંયા જે કોપરાનું છીણ લીધેલું છે તે આપણે એડ કરીશું આની અંદર, અને તે સહેજ ગોલ્ડન બ્રાઉન થાય, એની સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે. અને અહીંયા મેં 7થી 8 નંગ કાજુ લીધેલા છે અને એક મોટી ચમચી મેં તલ લીધેલા છે, સફેદ તલ. આ બધા જ મસાલાને થોડી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે સહેજ જ ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે શેકવાના છે, એટલે એકદમ બધા મસાલા એક્ટિવ થઈ જશે અને એની ફ્લેવર આપણા સબ્જીમાં એકદમ સરસ આવશે. એટલા માટે આપણે બધા જને તમે આમાં જોઈ શકો છો કે મેં આવા થોડા ગોલ્ડન બ્રાઉન થયા એવા મેં શેકી લીધેલા છે. હવે મારે એકદમ સરસ સુગંધ આવે છે. મેં ગેસને ઓફ કરી દીધો છે અને ઠંડા પડવા દીધા છે. હવે એને મસાલાને ત્યાર પછી આપણે એની ગ્રેવી કરવાની છે. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરીને લીધેલી છે, ટમેટાની ગ્રેવી કરેલી છે, એક બાઉલ આદુ મરચાંની એક મોટી ચમચી પેસ્ટ લીધેલી છે. ત્યાર પછી આપણે જે મસાલા શેકીને રેડી કરેલા હતા એ ઠંડા થાય એટલે એમાં થોડું પાણી એડ કરીને એની પેસ્ટ રેડી કરેલી છે. ત્યાર પછી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકેલું છે. 4 ટેબલ સ્પૂન તેલ ગરમ થાય એટલે એમાં સહેજ આપણે આખું જીરું નાખવાનું છે, હિંગ અને થોડી હળદર એડ કરીશું અને સૂકું લાલ મરચું અને એક તજપત્તું એડ કરવાનું છે. તે આપણા મસાલા થોડા ફ્રાય થાય એટલે આપણે આની અંદર ડુંગળી જે એક બાઉલ આપણે ઝીણી ચોપ કરીને લીધેલી છે તે એડ કરીશું. ત્યાર પછી તે થોડી કૂક થાય એટલે એમાં આદુ મરચાંની મેં અહીંયા પેસ્ટ લીધેલી છે 1 ચમચી, તે એડ કરીશું મોટી ચમચી, અને તેને આપણે થોડીવાર કૂક થવા દઈશું. ત્યાર પછી મેં અહીંયા એક બાઉલ ટમેટાની ગ્રેવી કરીને લીધેલી છે, તે આપણે આની અંદર એડ કરીશું અને સરસ રીતે એને પકાવવાનું છે. થોડું તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી. આ રીતે તેલ છૂટું પડે એટલે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે. ત્યાર પછી આપણે આપણે બધા મસાલા શેકીને જે રેડી કરેલા હતા, કોપરાનું છીણ, તજ, લવિંગ, ઇલાયચી, કાજુ, એની મેં પેસ્ટ રેડી કરી લીધેલી છે. આ પેસ્ટને આપણે આની અંદર હવે એડ કરીશું અને બધી જ ટમેટાની ગ્રેવી, ડુંગળી, આદુ મરચાં અને જે આ મસાલાની ગ્રેવી આપણે એડ કરેલી છે તે એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું મીડિયમ ગેસ ઉપર. અને સરસ તેલ છૂટું પડે એટલે મેં આમાં મરચું પાવડર એડ કરેલું છે, કાશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી એડ કરેલું છે, નાની ચમચી હોય તો 2 એડ કરવાનું છે. આ રીતે મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે, જે બહુ તીખું નથી હોતું, અને વેજીટેબલ્સનો કલર, આ સબ્જીનો કલર પણ એકદમ સરસ આવશે આનાથી. હવે મેં સરસ તેલ છૂટું પડવા દીધું છે. આપણી એકદમ સરસ ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે આપણે જે વેજીટેબલ સેલો ફ્રાય કરીને લીધેલા છે તે આમાં એડ કરીશું, પણ તે પહેલાં આ ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે આની અંદર ગરમ પાણી એડ કરીશું. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધેલું છે અને તે ઉકળવા લાગે, થોડું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે જે
વેજીટેબલ્સ સેલો ફ્રાય કરીને લીધેલા છે તે આપણે આની અંદર એડ કરીશું અને સરસ રીતે એને મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. એટલે એકદમ સરસ ઉપર તેલ છૂટું પડી જશે. અને આની અંદર મેં કસૂરી મેથી લીધેલી છે 1 ચમચી જેટલી, તે એડ કરેલી છે. ત્યાર પછી આમાં મેં બધા જ ટેસ્ટના બેલેન્સ માટે ચમચીના 3 ભાગની ખાંડ લીધેલી છે, તે એડ કરેલી છે. અને હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું. એટલે એકદમ સરસ તેલ છૂટું પડી જશે અને આપણા વેજીટેબલ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જશે. અને આપણું અહીંયા આ વેજીટેબલ કોલ્હાપુરી સબ્જી બનીને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી બનીને રેડી થયું છે. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આપણું આ સબ્જી બનીને રેડી થવા આવ્યું છે ફ્રેન્ડ્સ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અહીંયા આપણું આ વેજીટેબલ કોલ્હાપુરી બનીને પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે સબ્જી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ.